ખેડૂતોને ખેતી કરવી છે અને સરકાર પણ ખેડૂતોની આવક ડબલ કરવાની વાતો કરે છે, પણ એક તરફ ખેડૂતો એક થેલી ખાતર માટે રજળપાટ કરી રહ્યા છે, ત્યાં જ હવે ખેડૂતોને પિયત સમયે ખેતીવાડી વીજ પુરવઠો મળતો નથી તેવી બૂમો અમરેલી જિલ્લાના સાવરકુંડલા તાલુકાના ગામોના ખેડૂતો પાડી રહ્યા છે. અમરેલી સાવરકુંડલા તાલુકાના ગાંઠલા ફીડરમાં વીજ પાવર ન મળતા વીજ પડી ભમર ગાંઠલા, ચીખલી, દોલતી અને ભાક્ષી સહિતના ગામોના મોટી સંખ્યામાં ખેડૂતોએ રાત્રે ભેગા થઈ સાવરકુંડલા પીજીવીસીએલ કચેરીએ પહોંચી હલ્લાબોલ કર્યો હતો અને લાઇટ આપોના સૂત્રોચ્ચાર કરી વિરોધ દર્શાવ્યો હતો, પણ કચેરીને તાળા લાગેલા જોવા મળ્યા હતા તો ફોલ્ડ સેન્ટર પણ બંધ જોવા મળ્યું હતું અને એક પણ કર્મચારી હાજર જોવા મળ્યો ન હતો. એક મહિના કરતા વધુ સમયથી વરસાદ ખેંચાતા ખેડૂતોને પિયતની તાતી જરૂર છે, પણ છેલ્લા 8 દિવસથી ખેતીવાડી વીજ પુરવઠો અનિયમિત મળતા ખેડૂતો રોજ સાથે પીજીવીસીએલ કચેરી પહોંચ્યા હતા. કલેક્ટર સાહેબની આ સાક્ષીમાં મને લેટર તમે આપ્યો છે કે અમે તમને 1 મહિનામાં ફીડર અલગ કરી આપશું, તો અત્યારે 8 મહિના થયા. અત્યારે અમારી કટોકટીની અવસ્થા છે, અમારો પાક નિષ્ફળ જાય એવી સ્થિતિ છે. અમે રોજ 24 કલાક વીજળીની રાહ જોઈને અમારા માણસોને અમે બધા બેસી છીએ. અમારે રોજનું એક માણસનું મેન્ટેનન્સનું 1000 થી 1500નો ખર્ચો એ લાગે છે. અને રહી વાત બીજી, અમારો પાક નિષ્ફળ જવાનો એ 100% છે. અમે હવે તમારી પાસે નીતિનું માંગીએ છીએ, કોઈ દાનમાં નથી માંગતા. અમારે કોઈનું બિલ બાકી હોય તો તમે કહો, તમારી પાસે સાહેબ સાંભળો,